सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये यदालम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदालम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। तो અધ્યાસની ચર્ચાનો પ્રારંભ થયો છે. અસ્મિન આત્મની અનાત્મત્વમ અનાત્મની આત્મતા પુનઃ આત્મતામ પુનઃ. તો કે આ અસ્મિન આત્મની અનાત્મત્વમ આત્મા પર અનાત્માનો કે અનાત્માના ધર્મોનો અને અનાત્મા પર આત્માનો અધ્યારોપ થાય છે. વિપરીતતયાધ્યસ્ય આવી રીતે વિપરીત એટલે આત્મા પર અનાત્માના ધર્મનો અનાત્મા પર આત્માના ધર્મનો આવી રીતે અધ્યાસ કરીને સંસરંતે વિમોહત મોહને કારણે બિચારા મનુષ્યો સંસારમાં પરિભ્રમણ કરે છે. બસ સંસાર જે રીતે સંસારનું વર્ણન કરવું હોય તે સંસાર સુખ દુઃખની પરંપરા, શોકની પરંપરા, દુઃખની પરંપરા, જન્મની પરંપરા, આનું નામ સંસાર. તો દુઃખની પરંપરા, શોકની પરંપરા પર તો જેની પરંપરા કહેવી હોય બધું છે ને માત્ર એક જ કારણથી અધ્યાસ, અનાત્માના ધર્મનો આત્મા પર આરોપ અને આત્માના ધર્મનો અનાત્મા પર આરોપ. ટૂંકમાં દેહ જે અનાત્મા છે એને આત્માનો ધર્મ હું પણ આ દેહમાં હું પણાનો આરોપ. તેથી હું દેહ છું, ઇન્દ્રિય છું, મન છું, બુદ્ધિ છું. અને વળી આત્મા ચેતન છે, ચેતનતાનો આરોપ. જો ચેતન હોય એને સ્વાભાવિક આત્મા માનવામાં આવે તો આ દેહને ચેતન માનવામાં આવે છે અથવા સ્વયં પ્રકાશ માનવામાં આવે છે. એટલે દેહને ઇન્દ્રિયોને આત્મા માનવામાં આવે છે અને એમના ધર્મનો આત્મા પર આરોપ.
આમ દેહ મર્ત્ય છે, આત્માને મર્ત્ય માનવામાં આવે વગેરે. આ બસ ટૂંકમાં આ પ્રકારનો આ અધ્યાસ કહો કે આ અન્ય અધ્યાસ કે અધ્યારોપ કહો, એ જ આત્મા વિશેના આ બધા ખોટા ખ્યાલ જન્માવા માટે જવાબદાર છે. પોતાને વિશેના ખોટા ખ્યાલ કે હું અલ્પ છું, મર્ત્ય છું, દુઃખી છું, અજ્ઞાની છું, જે ખોટા ખ્યાલ જ બધા દુઃખ માટે જવાબદાર છે. આ ખોટા ખ્યાલ જન્મ્યા કે ભ્રમ કહો, ખોટા અભિપ્રાય કહો, ખ્યાલ કહો, આનું કારણ છે અધ્યાસ. ભ્રાંત્યા મનુષ્યોહમ અહમ દ્વિજોહમ, હું મનુષ્ય છું, દ્વિજ છું, તજ્ઞ જ્ઞાની છું, વિદ્વાન છું, અજ્ઞાની છું, અતીવ પાપી પુણ્યશાળી છું, પાપી છું, પતિત છું, સભ્ય છું, શિષ્ટ છું, સુખી છું, દુઃખી છું. આ પ્રકારે દેહના, ઇન્દ્રિયોના, મનના, બુદ્ધિના આમ તજ્ઞ અજ્ઞ બુદ્ધિનો ધર્મ, સુખી દુઃખી મનનો ધર્મ, ભૂખ્યો તરસ્યો પ્રાણનો ધર્મ, અને મનુષ્યોહમ દ્વિજોહમ દેહના ધર્મ. એવં વિમુખ્ય આત્મની કલ્પયંતી, આ પ્રકારે મોહને કારણે અનાત્માના ધર્મની આત્મા પર કલ્પના કરવામાં આવે છે. અનાત્મા જન્મ જરા મૃતિક ક્ષુધા તૃષ્ણા, જન્મ જરા દેહના ધર્મ, જન્મ જરા મૃતિ દેહના ધર્મ, ક્ષુધા તૃષ્ણા પ્રાણના ધર્મ, સુખ ક્લેશ ભય મનના ધર્મ. વિપર્યણ અતથા વિધે અસ્મિન, આત્મા જેમાં કોઈ પ્રકારના ધર્મ નથી, આત્મા જે સર્વ ધર્મથી પર છે એના પર આ બધા ઉપાધિના ધર્મનો આરોપ કરવામાં આવે છે. આરોપયંતી આત્માની બુદ્ધિ દોષાત, બુદ્ધિમાં રહેલા અજ્ઞાન દોષને કારણે આત્મા જે આ બધા ધર્મોથી મુક્ત છે એના પર આ બધા અનાત્માના ધર્મનો આરોપ કરવામાં આવે છે. ભ્રાંત્યા યત્ર યત અધ્યાસ તત્કૃતેન ગુણેન વા દોષેણાપી અનુમાત્રેન સન સંબધ્યતે ક્વચિત. પણ નસીબ જો કે ભ્રાંતિથી એક વસ્તુ પર બીજાનો અધ્યારોપ કરવામાં આવે, પરંતુ જે અધ્યારોપિત વસ્તુ છે એના ગુણ કે દોષ ક્યારે પણ એ અધિષ્ઠાનને લાગતા નથી. જેવી રીતે કિમ મરુન ગૃતૃષ્ણાંબુ પૂર્ણાર્ધત મૃચ્છતિ, જેવી રીતે ઝાંઝવાનું જળ હોય તો એની ભીનાશ શું કોઈ રીતે પેલા વાયુને લાગે છે કે ઝાંઝવાના જળની ભીનાશ શું રીતિના કણને ભીજવી શકે તો નહીં? દૃષ્ટિ સંસ્થિતિ પીતેન શંકઃ પીતાય દે કેમ, આંખમાં પીળાશ હોય કમાને કારણે અંતે આપણે શંખ પીળો દેખાય, ત્રિશુક શંખ પીળો બની જાય તો કે ના? બાળ કલ્પિત વ્યોમુખીમ મલિનાયતે, ભાવ કલ્પના કરે કે આકાશ ભૂરું છે તેને કારણે શું આકાશ ભૂરું બની જાય છે કે નહીં? અર્થાત અધ્યારોપિત વસ્તુના ગુણ કે દોષ ક્યારે પણ જેના પર અધ્યારોપ કરવામાં આવ્યો અધિષ્ઠાનને ક્યારે લાગતા નથી. 106 પાના પર શિષ્ય પ્રશ્ન કરે, આ પ્રકારે ગુરુએ સમજાવ્યું કે કેમ આ સંસાર છે, આત્મા નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત હોવા છતાં પણ, સચ્ચિદાનંદ હોવા છતાં પણ અભિજાતના ખ્યાલ કેમ સેવામાં આવે છે એની માટેનું કારણ સમજાયું. અધ્યાસ એટલે અનાત્માના ધર્મનો આત્મા પર અધ્યાસ અને આત્માના ધર્મનો અનાત્મા પર અધ્યારોપ. તો હવે પ્રશ્ન કહે ટેકનિકલ પ્રશ્ન. આ પ્રકારના પ્રશ્ન આગળ કહ્યું તેમ અધ્યાસ ભાષ્યમાં પણ કરવામાં આવ્યા છે. તો હવે શિષ્ય પ્રશ્ન કરે છે. પ્રત્યેગાત્મન્ય વિષયે અનાત્માધ્યાસ કથમ પ્રભો પુરો દૃષ્ટે વિષયે અધ્યસ્યન્તિ વિષયાંતરમ તદ્દૃષ્ટં શુક્તિરજ્વાદૌ સાદૃશ્યાદ્યનુબંધતઃ પરત્ર પૂર્વદૃષ્ટસ્ય અવભાસસ્મૃતિલક્ષણઃ અધ્યાસસ્સ કથં સ્વામિન ભવેદાત્મન્યગોચરે.
हे प्रभु प्रत्येगात्मनि अविषये अनात्म अध्यास कथम घटते? પ્રત્યેગાત્મા જે ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય નથી. આત્મા જે ઇન્દ્રિયનો અભાષક છે, પ્રકાશક છે, સૂક્ષ્માદિ સૂક્ષ્મ છે, એ ક્યારે પણ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. પ્રત્યેગાત્માનો વિષય જે ઇન્દ્રિયના જ્ઞાન વિષય મનના જ્ઞાનનો પણ વિષય ના હોય, તેથી આત્મા ઇન્દ્રિયોના, મનના, બુદ્ધિના, કશાયના જ્ઞાનનો વિષય નથી. તો પછી અનાત્મ અધ્યાસ કથમ પ્રભો? જે આપણે જોતા નથી, જેને અનુભવતા નથી, ઇન્દ્રિયોથી કે મનથી જેને અનુભવતા નથી, જોતા નથી, એવા આત્મા પર અનાત્મા જે આપણે ઇન્દ્રિયના અનુભવનો વિષય છે કે મનના અનુભવનો વિષય છે, દેહ કહો, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, આ બધા અનુભવના વિષયો છે. તો એવા અનાત્માનો અધ્યાસ આત્મા પર કેમ થાય? આત્મા આપણે જોતા હોઈએ તો પછી એને દ્રષ્ટાંત આપે છે. પુરો દૃષ્ટિ વિશે અધ્યસ્યંતિ વિષયાંતરમ. આપણો અધ્યાસનો સામાન્ય અનુભવ એવો છે કે પૂરો દૃષ્ટિ વિષય, જે વસ્તુ આપણી સમક્ષ આપણને દેખાતી હોય, આપણી સમક્ષ હોય, આપણા જીવન અનુભવનો વિષય હોય, ત્યારે વિષયાંતરમ અધ્યસ્યંતિ. તો અનુભવ એવો છે કે અધ્યાસ કે અધ્યારોપ ક્યારે થાય? પૂરો દૃષ્ટિ વિષય. જેમ કે તદ્દૃષ્ટમ સુક્તિરદ્વાદો. સુક્તિ અને રજ્જુ. સુક્તિ છિપોલી, રજ્જુ દોરડું. આપણે છિપોલી તો આપણી સામે પડેલી છે. પૂરો દૃષ્ટિ વિષય, આમ છિપોલી આપણે સામે પડેલી છે, જોઈએ છે, અને તેથી એના પર ચાંદીનો અધ્યાસ થતો હોય છે. કે રજ્જુ પણ આપણી સામે હોય, એ વળી પાછા આપણે જોઈ શકતા હોઈએ, આપણા અનુભવનો વિષય હોય, ત્યારે એના પર સર્પનો અધ્યાસ થાય. એટલે અધ્યાસ માટે આપણો અનુભવ કહે છે કે અધ્યાસ પણ એક શરત તો એવી છે કે પદાર્થ આપણી સામે હોવો જોઈએ, અર્થાત પદાર્થ આપણા ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય હોય તો જ અધ્યાસ થતો જોવામાં આવે છે. જેમ કે રજ્જુ સરોવર, જેમ કે શુક્તિકા રજતનો. એક બીજું કે સાદૃશ્યાદિ અનુબંધત. એ અધ્યાસ વડે બીજી એક શરત કે સાદૃશ્યાદિ અનુબંધત, કે સાદૃશ્ય હોવું જોઈએ. જેમ કે રજ્જુ અને સરોવર સાદૃશ્ય, કંઈક સમાનતા છે. શું સમાનતા છે? તો કે રજ્જુમાં એટલે દોરડામાં થોડોક ચળકાટ હોય છે, લીસું હોય ને એટલા માટે, અને તે સાપમાં પણ ચળકાટ હોય. વળી આ દોરડામાં વળાંક હોય છે, સાપમાં પણ વળાંક હોય છે. દોરડાની અમુક લંબાઈ હોય છે, સાપની એવી લંબાઈ હોય છે. આમ દોરડામાં અને સાપમાં ઘણી બધી સમાનતા છે, અને સાદૃશ્ય કહેવાય, સમાનતા છે. તો કોઈ દોરડા પર હાથીનો અધ્યારોપ કર્યો જાણ્યો નથી. દોરડામાં અને હાથીમાં કોઈ સમાનતા નથી. કે છિપોલી પર કોઈ વળી કે બીજા અધ્યાસ, સર્પ સાપનો અધ્યાસ કરે, એવું બનતું નથી, કારણ કે છિપોલી અને સાપમાં કોઈ સમાનતા નથી. અધ્યાસ ક્યારે થાય? જે અધિષ્ઠાન છે, જેમ કે દોરડું, અને અધ્યારોપ છે, જેમ કે સર્પ, એ બે સાદૃશ્ય કે સમાનતા હોય, આપણે જોઈએ છીએ કે તો અધ્યારોપ થતો હોય છે. પછી છિપોલી, એમાં પેલા મેં કહ્યું તેમ પ્રમાણે પેલા રેતીના કણો ચોંટી ગયા હોય અને સૂર્યના પ્રકાશમાં ચળકતા હોય, એ ચળકાટ. છિપોલીમાં ચળકાટ હોય છે, ચાંદીમાં ચળકાટ હોય છે. આ ચળકાટ પ્રકારના સમાનતા હોવાને કારણે છિપોલી પર ચાંદીનો અધ્યારોપ થાય. સમજાયું છે? આમ છિપોલી પૂરો દૃષ્ટિ વિષય, આપણી સામે રહેલો વિષય છે, આપણે ઇન્દ્રિય જ્ઞાન અનુભવનો વિષય છે. તો ઉપરાંત એના પર જેનો અધ્યાસ થાય છે, એ ચાંદી અને છિપોલીમાં ચળકાટની સમાનતા છે. બે શરત. બીજી શરત, ત્રીજી, પરત્ર પૂર્વ દૃષ્ટસ્યાભાસ શ્રુતિ લક્ષણ. આ તો ભાષ્યનું જ વાક્ય કહેવામાં આવ્યું. તો પૂર્વ દૃષ્ટસ્ય પરત્ર સ્મૃતિ લક્ષણ અવભાસ અધ્યાસ. બીજી પંક્તિ અધ્યાસ. પરત્ર પૂર્વ દૃષ્ટસ્યાભાસ સ્મૃતિ લક્ષણ અધ્યાસ. ઓ શંકરાચાર્ય મહારાજે અધ્યાસની વ્યાખ્યા કરી અધ્યાસ ભાષ્યમાં. પરત્ર, પરત એટલે બીજા વિષયમાં. અવભાસ પૂર્વ દૃષ્ટસ્ય, પહેલા જે જોયેલું છે
પહેલા જે જોયેલું હોય કે અનુભવેલું હોય. સ્મૃતિ લક્ષણ એ અનુભવના સંસ્કાર રહી ગયા હોય એને કારણે આપણને સ્મરણ થાય. અને તેને કારણે પરત્ર અવભાસ એ સ્મૃતિ મનમાં છે પણ અવભાસ ક્યાં થાય? અન્યત્ર થાય. જેવી રીતે આપણે ભૂતકાળમાં સાપને જોયેલો છે. એ સાપને જોવાના હોવાના કારણે એટલે પૂર્વ દુષ્ટસ્ય સર્પસ્ય સાપ જે આપણે પહેલા જોયેલો છે. સ્મૃતિ લક્ષણ એ સાપના અનુભવના કારણે સાપના સંસ્કારો મનમાં છે. અને તેથી સ્મૃતિ લક્ષણ દોરડું જયારે જોઈએ ત્યારે દોરડું જે છે એ દોરડાનો અનુભવ જે છે આપણને પેલા સાપના સંસ્કારો જાગૃત કરે છે. કેમ? પેલું સમાનતા છે એટલા માટે. આમ દોરડાની અંદર સાપની સમાનતા હોવાને કારણે દોરડું જયારે આપણા અનુભવનો વિષય બને ત્યારે એ આપણામાં રહેલા સર્પના સંસ્કાર જાગૃત કરે. અંતેથી પરત્ર અવભાસ જ્યાં સાપ નથી ત્યાં આગળ દોરડામાં સાપનો અવભાસ થાય. અધ્યાસ આ ઘટનાને અધ્યાસ કહેવામાં આવ્યો. એટલે આપણને પેલી છિપોલીમાં ચાંદીનો ભ્રમ થાય કે દોરડામાં સાપનો ભ્રમ થાય એ માટે આ પ્રકારની શરત છે કે ચાંદીનો પણ અનુભવ થયેલો હોવો જોઈએ. ચળકાટવાળી ચાંદી એના સંસ્કાર મનમાં હોય તો એ છિપોલી વાળી ચળકાટવાળી છિપોલી જોઈએ ત્યારે આપણામાં પેલા ચાંદીના જે સંસ્કાર છે ને અનુભવને કારણે એ જાગૃત કરે. અને તેથી જ્યાં ચાંદી નથી પરત્ર ત્યાં છિપોલીમાં ચાંદીનો અવભાસ થાય, આભાસ થાય. આ પ્રકારની ઘટનાને અધ્યાસ કહે છે. તો મહારાજ કથમ પ્રભો પ્રત્યેક આત્મામાં પ્રત્યેક કહ્યું એટલે કે જે આંતરિક છે તેથી ઇન્દ્રિયના વિષયનો અવિષય ઇન્દ્રિય વિષય જ્ઞાનનો વિષય નથી. એક શરત. બીજી આગળ શરત કહે છે બીજું આત્માનો અનુભવ થયેલો હોય એના સંસ્કારો મનમાં હોય તો અનાત્મામાં કઈ અધ્યાસ થાય એવું પણ નથી. ત્રીજું આ અનાત્માને આત્મામાં કઈ સમાનતા હોય તો અધ્યાસ થાય. ત્રણ શરત જોઈએ. વસ્તુ આપણી સમક્ષ જોઈએ, સાદૃશ્ય સમાનતા જોઈએ, ત્રીજું પૂર્વનો અનુભવ પૂર્વ દૃષ્ટસ્ય પૂર્વ અનુભૂતસ્ય પહેલા જ અનુભવ કરેલો છે જેના સંસ્કાર છે એ સેવા સંસ્કાર જાગૃત થાય ત્યારે અધ્યાસ થાય. અધ્યસ કથમ સ્વામીન ભવેત આત્મની અગોચરે. તો આ પ્રકારે આત્મા પર અનાત્માનો અધ્યાસ કેમ થાય? કારણ કે આમાંની એકેય શરત આત્મામાં સંદર્ભમાં લાગુ પડતી નથી, પૂર્વ દૃષ્ટિ પણ નથી, વગેરે વગેરે. એટલે આ પ્રશ્ન બહુ આમ વ્યવસ્થિત પૂછવામાં આવ્યો. આ પ્રશ્ન ત્યાં કરવામાં આવ્યો બ્રહ્મસૂત્ર ભાષ્યની અંદર. હજી એટલે બીજી શરતો સમજાવે છે. એક તો કહ્યું સ્વામીન ભવેત આત્મની અગોચરે. પહેલા આત્મા કેવો છે? અગોચર છે. એટલે કે ઇન્દ્રિયને ગોચર નથી, ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય નથી. જયારે પહેલી શરત શું છે? પૂર્વ દૃષ્ટિ વિષય. જે વિષય કે પદાર્થ આપણી સમક્ષ હોય એટલે કે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય હોય એ શરત તો આત્મામાં લાગુ નથી પડતી. કારણ કે આત્મા કોઈ પૂર્વ દૃષ્ટિ આગળ દેખાતો હોય, આપણી સમક્ષ દેખાતો હોય, ઇન્દ્રિય જ્ઞાન વિષય એવું તો નથી. પછી આગળ કહે છે નાનુભૂત કદાપ્યાત્મા અનનુભૂતસ્ય વસ્તુનઃ સાદૃશ્યમ સિદ્ધ્યતિ કથમ અનાત્મનિ વિલક્ષણે. તો પૂર્વ દૃષ્ટિ સ્મૃતિ લક્ષણ અને સાદૃશ્યાદિ અનુબંધત. તો જો પૂર્વ દૃષ્ટ છે પહેલા જેનો અનુભવ થઈ ગયેલો છે, ન અનુભૂત કદાપી આત્મા આત્માનો ક્યારેય કોઈ અનુભવ થયો નથી. આપણા સ્વામી મહારાજ કે નો બડી એવર સ્ટમ્બલ્સ અપોન આત્મા. કોઈક દિવસ આત્મા આપણને અથડાઈ જાય. ઘણી પેલો અથડાઈ ગયો ભાઈબંધ એકદમ પણ અથડાઈ ગયો, જોવામાં આવી ગયો, અપેક્ષા નથી રાખી પણ એકદમ કોઈ દિવસ આત્મા પણ અથડાઈ જાય, આપણે મળે જોવાય એવું કોઈ દિવસ બને નહીં.
એવું બન્યું નથી. ના અનુભૂત કદાપી આત્મા, ટૂંકમાં આત્માનો ક્યારે અનુભવ થયો નથી. ત્યારે પૂર્વ દુષ્ટ છે સ્મૃતિ લક્ષણ. જે વસ્તુને દર્શન થયું નથી કે અનુભવ થયો નથી એની સ્મૃતિ કેવી રીતે હોય? એટલે આત્મા ક્યારે સ્મૃતિનો વિષય ના બને. જે સ્મૃતિનો વિષય નથી એ અધ્યાસનો વિષય કેમ બની શકે? તદુપરાંત સાદૃશ્ય એટલે કે અનનુભૂતસ્ય વસ્તુના સાદૃશ્ય કથમ સિદ્ધ્યતિ. તદુપરાંત સાદૃશ્ય એટલે સમાનતા. સમાનતા ક્યારે હોય? પહેલા કંઈક અનુભવેલું હોય, આપણે એના લક્ષણો જાણતા હોઈએ અને આપણી સામે કોઈ પદાર્થ પડેલો છે, એના લક્ષણો કે મળતા આવે છે, ત્યારે આપણા મનમાં પેલા સંસ્કાર જાગૃત થાય. આપણા મનમાં સંસ્કાર કોણ જાગૃત કરે છે? સાદૃશ્ય, સમાનતા. ટૂંકમાં દોરડા સાપના સંસ્કાર જાગૃત થાય, હાથીના નહીં. કેમ નહીં? કારણ કે આ સાપમાં દોરડામાં સમાનતા છે. એટલે દોરડાના કેટલાક લક્ષણો છે એ દોરડા બરોબર જાણતા નથી. જો દોરડાને દોરડા રૂપે જાણ્યું હોત તો અધ્યાસ ના થાત. અધ્યાસ માટેની શરત છે અજ્ઞાન. એ તો જાણે આત્માને લાગુ પડે છે, પરંતુ માત્ર અજ્ઞાન શરત નથી. પણ બીજી બધી શરતો જોઈએ. સાદૃશ્ય જોઈએ, સ્મૃતિ જોઈએ. તો સાદૃશ્ય હોય અને પહેલાનો અનુભવ હોય તો સાદૃશ્ય સમાનતા આપણામાં એ પૂર્વ અનુભૂત વસ્તુના સંસ્કાર જાગૃત કરે. આમ દોરડામાં સાપની સમાનતા છે. એટલે દોરડાનો વાંક અને ચળકાટ વગેરે વસ્તુઓ આપણે પૂર્વમાં અનુભવેલા સાપના સંસ્કાર જાગૃત કરે. એને કારણે ત્યાં આગળ દોરડામાં સાપનો અવભાસ થાય. પણ આત્માનો અનુભવ કરેલો જ નથી, એને સંસ્કાર જ નથી. એટલે કોઈ વસ્તુ એને સંસ્કાર જાગૃત કરી શકે જ નહીં. એક વસ્તુ. તો ઉપરાંત આત્મા અને અનાત્મા કોઈ પ્રકારની સમાનતા જ નથી. પ્રત્યેક આત્મા પ્રત્યય એટલે પ્રાતિલોમીન અંચેથી પ્રત્યેક. ટૂંકમાં આ જગત જેનો અનુભવ થાય છે એના કરતા તદ્દન વિપરીત રીતે જે ભાષે છે એનું નામ આ પ્રત્યેક. આ જગત કેવું છે? જળ છે, દુઃખાત્મક છે, અસત્ય, અસત, મિથ્યા છે. આપણે જેનો અનુભવ થાય છે એ જગત કેવું છે? મિથ્યા કે અસત છે. વળી કેવું છે? જળ છે, પરપ્રકાશ્ય છે, સ્વયં પ્રકાશ નથી. ત્રીજું કેવું છે? દુઃખાત્મક છે, કારણ કે અલ્પ છે, મર્યાદિત છે. યદ વિદિતમ તદલ્પમ તન્મર્ત્યમ તદ દુઃખાત્મકમ તદહેયમ. આમ જે કે વસ્તુ અનુભવનો વિષય હોય એ હંમેશા દેશકાળમાં મર્યાદિત હોય. એને કારણે એ અલ્પ હોય, એને કારણે એ દુઃખનો વિષય બને. તેથી આ જગત તો દુઃખનો વિષય છે. આત્મા સુખ સ્વરૂપ છે. જગત તો પરપ્રકાશ્ય છે, સ્વયં પ્રકાશ નથી. સૂર્યચંદ્ર આપણે માની કે સ્વયં પ્રકાશ, પણ નહીં. સ્વયં પ્રકાશ કોને કહેવાય? કોઈ પ્રકારના પ્રયત્ન વગર જેનો અનુભવ થાય નામ સ્વયં પ્રકાશ. કોઈ પ્રકારના બીજા સાધન વગર, પ્રમાણ વગર જેનો અનુભવ નામ સ્વયં પ્રકાશ. સૂર્યને સ્વયં પ્રકાશ ન કહેવાય, કારણ કે જો આપણા ચક્ષુરૂપી પ્રમાણ ન હોય તો સૂર્યનો અનુભવ ના થાય. દેખાય નહીં સૂર્ય. તમે કહો ના ભલે ના દેખાય, પણ ગરમીનો અનુભવ, ગરમીનો અનુભવ ક્યારે થાય? આ સ્પર્શરૂપી પ્રમાણ હોય ત્યારે. આમ ચક્ષુરૂપી સ્પર્શરૂપી પ્રમાણ હોય ત્યારે આપણને સૂર્યનો અનુભવ થાય. પણ બાકી સૂર્ય એની જાતે પોતાનો અનુભવ ના કરાવી શકે. આપણે જોઈ શકતા ના હોય કે જોઈએ નહીં, અને આપણે આપણી જાતને પેલા અંધારામાં બંધ કરી દે, સ્પર્શ પણ ના થાય. ધારો કે તડકાનો સ્પર્શ પણ ના થતો હોય અને સૂર્ય દેખાતો હોય પણ ના હોય, તો પછી સૂર્ય પોતાની જાતને પ્રગટ કરી શકે જ નહીં. સૂર્ય પોતાની જાતે મારા જ્ઞાનનો વિષય ના બની શકે. એટલે સૂર્ય કેવો છે? હું ધારું તો સૂર્યને મારી સભાનતામાંથી દૂર કરી શકું, મારી કોન્શિયસનેસ સભાન સૂર્ય દૂર કરી શકું, અંધારા ઓરડામાં પુરાઈ જાઉં, બસ. એટલે પછી આ દિવાલને કારણે દેખાય પણ નહીં, સ્પર્શનો પણ અનુભવ ના થાય, ખબર જ ના પડે સૂર્ય છે કે નહીં. ઘણી વાર એવું થતું હોય, મને જેવું થાય છે. આપણે રૂમની અંદર પડદા એવા છે ને બરોબર કાળા કાળા પડદા રાખ્યા છે, એ રાખ્યા જાણી જોઈને રાખ્યા છે. તેથી બપોરે બંધ કરી દે એટલે અંદર આમ બરોબર અંધારું થઈ જાય. નહીં તો પછી હિન્દુસ્તાનમાં એટલો તડકો મોટી ભાગની લોકો પડદા રાખે પણ એવા રાખતા હોય કે પડદા ના હોવા જ બરાબર છે. એટલે તમે બપોરે પડદા નાખો તો આખો રૂમ તો જાણે કે એકદમ અજવાળ, એટલે તમને સુવાની કોઈ પ્રેરણા થાય જ નહીં ને.
આવા અજવાળામાં ઊંઘાય કેવી રીતે? ટૂંકમાં સુઈ પણ જોયો તો કંઈક અંધારો જોયો ને એટલા માટે. પણ ઘણી વાર શું થાય કે ભ્રમમાં પડી જવાય, એકદમ જાગી જઈએ અને આમ અંધારું હોય ને, શું થયું સવારમાં, કેટલા વાગ્યા, ઘડિયાળ જો 6, 5:30, પછી ખ્યાલ આવે કે આ તો બપોર છે, ભાઈ ચિંતા ના કરતો, સવાર નથી. એટલા ભ્રમથી, કારણ કે દેખાતું નથી ને. એટલે સૂર્ય પોતાની જાતને પ્રગટ કરી શકતો નથી. નહીં તો એને કહ્યું કે ઉભા રે ભાઈ, હું અહીંયા છું, આ સવાર નથી, અત્યારે બપોર છે. પણ સૂર્ય કેવો છે? સ્વયં પ્રકાશ નથી, પરપ્રકાશ છે. હું જો ઈચ્છું તો સૂર્ય મારા અનુભવનો વિષય બને, હું ન ઈચ્છું તો ના બને. એમ દુનિયાનો કોઈ પણ પદાર્થ લો, બધા પદાર્થનો અનુભવ આપણને આપણી ઇન્દ્રિયોથી થતો હોય ને, 5 ઇન્દ્રિયોથી. ઇન્દ્રિયો દ્વાર બંધ કરી દીધું, કોઈ પદાર્થ આપણા અનુભવનો વિષય બની શકે જ નહીં. ચાલો સ્વામી, અત્યારે નહીં પણ ભૂતકાળનો પદાર્થ હોય, પણ મારું મન બંધ કરી દો, ધારો કે ઊંઘી જાઉં, મન બંધ થઈ ગયું, તો કોઈ પદાર્થ વસ્તુ મારા અનુભવનો વિષય ના બને. આમ કોઈ પદાર્થમાં એવી સ્વતંત્રતા નથી કે પોતાની જાતે મારી પરવાનગી વગર મારા અનુભવનો વિષય બને, ના બને. એટલે જ કેવું આપણે વેદાંતમાં કે મારી પરવાનગી વગર કશું થાય જ નહીં. મારી પરવાનગી વગર કોઈ મારા અનુભવનો વિષય બની શકે જ નહીં. મારી પરવાનગી વગર કોઈને દુઃખી કરી શકે જ નહીં. મારી પરવાનગી વગર મારું અપમાન કોઈ ના કરે. હું પરવાનગી આપું તો, એટલે સ્વામીજી પણ મારી પરવાનગી માગતું નહીં, લોકો જેમ કરવું એમ ભલન કરે. લોકો ધારો કે એવું વર્તન કરે, પરંતુ એ વર્તન અપમાન કેવું એ તો મારા હાથમાં છે. માણસ જે બોલવું એ બોલે, જે કરવું એ કરે, પણ એને અપમાન કેવું તો મારા હાથમાં છે ને. અપમાન કહું જ નહીં તો શું થાય? એ વસ્તુ તદ્દન કેવા બિનઅસરકારક બની જાય ને. એટલે બસ આવું જ બિનઅસરકારક કેમ બનાવવું? પેલા લોકો, આ છોકરાઓ ઘણી વાર આવી જાતની તોફાન કરે. આપણે નાના હતા ને પેલા વાજવાળા, પેલા મોટા ભાઈ બેન્ડ વાજવાળા, પણ મોડું ફૂલાવે, આમ અહીંયા હવા ભાઈને ફૂંકતા હોય ને બધું, એને શું કર્યા લોકો સામે લીંબુ લઈ જાય, જાણી પેલા મોં પાણી આવે, એટલે ભાઈ ફૂંકી ના શકે. એટલે એને જેટલું એને ફૂંકવાની પરવાનગી આપવું તો ને, ટૂંકમાં એ ફૂંકવા માંગતો હોય, બહુ લીંબુ ધરું તો શું કરે? ફૂંકી ના શકે. તેમ ભલે ને એને જે કરવું એ કરે. એને બૂમો પાડ્યો તો પાડે, જે ગાળો દેવો તો દે, જે કરવું એ કરે. પણ હું મારી જાત એની સામે લીંબુ થઈ રહ્યો તો શું લીંબુ? એટલે કે એને અપમાન ના ગણો, એને હું સહકાર ના આપું તો શું થાય? કશું જ ના થાય. કોઈ મારી લાગણી દુભાવી જ ના શકે. ટૂંકમાં કોઈ વસ્તુ મારા પર કશી અસર ના કરે જો હું પરવાનગી ના આપું તો. આપણે આવી સ્વતંત્રતા ભોગવીએ છીએ, એ સ્વતંત્રતાનો ઉપયોગ કરવો એ આપણા હાથમાં છે. આપણે નથી કરતા જુદી વાત છે. ભગવાને આપણને સ્વતંત્રતા આપી છે. કર્તુમ શક્યમ અકર્તુમ શક્યમ અન્યથા વા કર્તુમ શક્યમ. અંદરથી આપણે પરવાનગી આપવી, ન આપવી કે આપણી રીતે આપવી. પરવાનગી આપવી એ આપણા હાથમાં છે, ન આપવી આપણા હાથમાં છે. બીજી રીતે પણ આપવી. અપમાનને ઈશ્વરનો પ્રસાદ ગણો થાય, બીજી રીતે પરવાનગી આપી. એક પરવાનગી ના આપે એટલે શું? એને જે કરવું એ કરે. હું એને અપમાન ગણતો જ નથી. શું કહું છું? આ તો એનો અભિપ્રાય છે. આ એના મનમાં જાત જાતના વિકારો છે, બહાર આવી રહ્યા છે. એટલે મારે મારા માથા પર મારે બંધ બેસતી પાઘડી પહેરવાની જરૂર નથી. ગુજરાતમાં બંધ બેસતી પાઘડી, અંગ્રેજીમાં ઇન્ટરનલાઇઝ, બહાર વસ્તુ ઇન્ટરનલાઇઝ કરવું એટલે કે એ વસ્તુને આપણા અંદરમાં પ્રવેશ કરવા દેવો. ટૂંકમાં એને કહ્યું એની પાઘડી, આ તો બીજા કોઈને કહેતો લાગે, મને નથી કહેતો. તારો કેવું કહું તો આજે બોલે છે ને મારી સામે જરૂર બોલે, પછી બીજાને કહી રહ્યો, મને નથી કહેતો. એની કલ્પનાના સ્વામીને કહી રહ્યો છે. હું જે વાસ્તવિક છે નથી કહેતો. એટલે બંધ બેસતી પાઘડી હોઈએ જ નહીં આપણે તો. માણસ પોતાની કલ્પના કરીને જાત જાતનું કહેવાનું વર્તન કરે, એમાં શું? એની સ્વતંત્રતા છે. પરંતુ એ બંધ બેસતી પાઘડી ઓળવી કે ન, એ મારી સ્વતંત્રતા ખરી કે નહીં? તો અન્યથા કરતું શક્ય. એ અપમાન કરે છે એટલે દુઃખ લગાડવાને બદલે હું સુખ લગાડું. આ ભગવાનનો પ્રસાદ છે. પ્રસાદ હંમેશા પ્રસન્નતા જન્માવે કે ચાલો
આ એનો આનંદ. શું આનંદ છે કે આ માણસ મારી નિંદા કરે, મારું પાપ લઈ રહ્યો છે. હા, ચાલો એટલે ઉલટી એના પર આપણે દયા આવે કે જો આ રીતે પોતાના માટે દુઃખ સર્જી રહ્યો છે, આવી હિંસા કરીને, નિંદા કરીને પાપ કરી રહ્યો છે, પોતાનું દુઃખ સર્જી રહ્યો છે, માટે એ તો ખરેખર એ દયાને પાત્ર છે, એ મારા રોષને પાત્ર નથી. આ બધું મારા હાથમાં છે ને. આ પ્રકારની સ્વતંત્રતા આપણને આપી છે. આ તો પ્રાસંગિક કહેવામાં આવે, નીકળ્યું એટલા માટે કહું છું, પણ આ પ્રસંગોપાત આવી સ્વતંત્રતા છે. આશાની ચર્ચા એ ટૂંકમાં કોઈ પણ વસ્તુએ મારા મનમાં પ્રવેશ કરો કે ન, એ મારી રજા વગર પ્રવેશ ન કરી શકે. બધા રજા આપ કરવું જુદી વાત છે. જે બેલ મારે બારણું ખોરાવો, આવો, એ તો કે ધંધો છે. એક રાખવું બી નાનકડું જોવાનું કે આ ભાઈ અંદર લાવો, બોલાવો કે ના બોલાવો, પ્રવેશ કરવા દો કે નહીં, કોણ છે ને કોણ નથી, પછી નક્કી કરે ને. એમને બારણું ખોલી નાખ્યું, બારણું એવું ના થાય, ગમે તે આવી જાય. અંતેથી બધું જોવું પેલા આમ અંદર ઝીણ નજરે કે આને પ્રવેશ કરવા દો કે નહીં મનમાં. ભાઈ સ્તુતિને પ્રવેશ ના કરવા દો, નિંદાને ના કરવા દો. નિંદાને નહીં પણ સ્તુતિને પણ નહીં. સ્તુતિને પ્રવેશ કરવા દઈએ અને એમ કરીને ફૂલાઈ જઈએ તો પછી નિંદા આપણે દમવાની જ છે. માનને પ્રવેશ આપીને ફૂલાઈએ તો અપમાન જે છે એ દુઃખ આપવાનું છે. સુખ દુઃખ દોનો સમ કરી જાનો और मान अपमान. कौन के? कबीरदास जी. कबीर नहीं, अपना गुरु नानक. सुख दुख दोनों सम કરી જાનો और मान अपमान. એટલે આ બધું કરવાની સ્વતંત્રતા આપણને છે. તેવી રીતે દુનિયાનો કોઈ પણ વિષય છે એ જળ એટલે પરપ્રકાશ છે. કેમ પરપ્રકાશ છે? હું મારા મન વડે એને પ્રકાશિત ન કરું તો કોઈ વસ્તુ પોતાની જાતને જણાવી શકે જ નહીં. આ તો ઇન્દ્રિયોનો વિષય જ એટલો નહીં. આ માન અપમાનો કે ઇન્દ્રિયના વિષય મનના વિષય છે, પણ એના મન વડે પ્રકાશિત કરું ત્યારે ને. મન વડે જો ઇન્દ્રિયો કે મન વડે કશી વસ્તુનો પ્રકાશિત ન કરો કે ઇન્દ્રિય કે મનના દ્વારથી એને પ્રવેશ ન કરવા દો તો કોઈ વસ્તુ પોતાની જાતને પ્રગટ કરી શકે નહીં. આ શું કહેવાય? પરપ્રકાશ્ય. કોણ પ્રકાશિત કરે છે? ઇન્દ્રિયો, મન. આત્મા કહે છે સ્વપ્રકાશ છે. ટૂંકમાં તેનો વાદ એ છે કે આ બધું પરપ્રકાશ્ય છે. જળ જગત કેવું છે? જળ છે. આત્મા કેવો છે? ચેતન, અર્થાત જે સ્વયં પ્રકાશ છે, જે અન્યને પ્રકાશિત કરે છે. જળ કોને કહેવાય? જે સ્વયં પ્રકાશતું નથી અને અન્ય પ્રકાશિત કરતું નથી. ચેતન કોને કહેવાય? જે સ્વયં પ્રકાશે છે, અન્યને પ્રકાશિત કરે છે. એટલે આત્માનો સ્વભાવ તો વિપરીત છે ને. જગત કેવું છે? પરિવર્તનશીલ છે, નશ્વર છે અને માટે મિથ્યા છે. આત્મા પરિવર્તન રહિત છે, શાશ્વત છે, સત્ય છે. આ જગત કેવું છે? ભેદભાવ વાળું છે, વિષમતા વાળું છે, અલ્પ છે, મર્યાદિત છે. અંતેથી દુઃખનું જ કારણ છે. એ દુઃખનું કારણ તો નથી બિચારો, પર છતાં અક્કલ વગરના લોકો માટે દુઃખનું કારણ છે. બધા અવિવેકી માણસો, અવિવેકી માણસો માટે આત્મા કોણ છે? કેવું છે? સુખનું કારણ છે. આમ પ્રત્યક પ્રાતિલોમ્યન અંચથી પ્રકાશતે એવી પ્રત્યક જે આ જગત કરતા તદ્દન વિપરીત રીતે પ્રકાશ, કારણ કે જગત કરતા વિપરીત લક્ષણ ધરાવનાર છે. એટલે અનાત્માને આત્મામાં કોઈ પ્રકારનું સાદૃશ્યતા, સમાનતા છે જ નહીં. બધી રીતે અસમાનતા છે, વિષમતા છે. એટલે કે અધ્યાસ માટેની જે બધી શરતો સંતોષાવી જોઈએ એમની એકેય શરત આત્મા લાગુ પડતી જ નથી. પૂર્વ દૃષ્ટિ વિષય, જે વિષય પોતાની સમક્ષ હોય, આત્મા કોઈ ઇન્દ્રિયોની કે મનની સમક્ષ નથી. વળી પૂર્વ અનુભૂત, પૂર્વ દૃષ્ટસ્ય, પહેલા અંદર અનુભવ થયેલો છે. આત્મા ક્યારે પણ ઇન્દ્રિયના અનુભવનો વિષય નથી અને સ્મૃતિ માટે સાદૃશ્ય પણ નથી. અને સાદૃશ્ય પણ નથી. આત્મા અનાત્મામાં સાદૃશ્ય નથી. આત્મા અનુભવનો વિષય પણ નથી, એટલે એનું સ્મરણ પણ ના હોય. અને આત્મા પૂર્વ દૃષ્ટ પણ નથી. આમ અધ્યાસ માટે આપણી સમજ પ્રમાણે જે અધ્યાસ વિશે આપણે જે સમજીએ છીએ એ સમજ પ્રમાણે આ ત્રણ પ્રકારની શરતો હોય તો અધ્યાસ થાય. એમની એકેય શરત આત્માને લાગુ પડતી નથી. કથમ આત્મની વિલક્ષણે સાદૃશ્યમ સિદ્ધતી.
આત્મા અત્યંત વિલક્ષણ છે, સચ્ચિદાનંદ છે, અનાત્મા અસત જડ દુઃખાત્મક છે, વિલક્ષણ છે. તેથી આત્મા અનાત્મા સાદૃશ્ય કેમ હોય? અનનુભૂતસ્ય વસ્તુને આત્મા પૂર્વ દુષ્ટ નથી, અનુભવાયેલો નથી, તેથી એનો અધ્યાસ કેમ થઈ શકે? અને એ પૂર્વવર્તી પણ નથી, પ્રત્યક્ષ છે. એટલે કહે છે પછીના શ્લોકમાં અનાત્મન્યાત્મતાધ્યાસ કથમેશ સમાગત નિવૃત્તિ કથમેતસ્ય કેનોપાયેન સિદ્ધ્યતે. અનાત્મની આત્મતાધ્યાસ કથમેશ સમાગત. તો પછી આત્મામાં અનાત્માનો અને અનાત્મામાં આત્માનો આત્મા અધ્યાસનો વિષય ના બની શકે, આત્મા અધ્યાસનું અધિષ્ઠાન બની શકે કે પૂર્વવર્તી નથી, એનામાં સાદૃશ્ય નથી, પૂર્વ અનુભૂત પણ નથી. તેમ અનાત્મા પણ આત્માના અધ્યાસનો વિષય ન બને, કારણ કે ભલે અનાત્મા અનુભવનો વિષય છે, એના સંસ્કાર છે, પરંતુ અનાત્માના અનાત્મા કોઈ સાદૃશ્ય જ નથી, કોઈ સમાનતા નથી. એટલા જ માટે ભલે ને આપણે હાથીનો અનુભવ કરેલો હોય, પણ દોરડું જયારે અનુભવીએ ત્યારે ક્યારે હાથીના અધ્યાસ ન થાય, કારણ કે કોઈ સાદૃશ્ય જ નથી. અનાત્મની આત્મદાધ્યાસ કથમેશ સમાગત. તો અનાત્મામાં આત્માનો અધ્યાસ, અનાત્મ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ એમાં આત્માનો અધ્યાસ, ચેતનતાનો અધ્યાસ. જે જડ છે એમાં ચેતનતાનો અધ્યાસ. જે ઇદમ છે, ઇદમ એટલે ઇદમ એટલે કે આ કે જે યુષ્મદ એટલે તું એ પ્રકારનો વિષય છે, એના પર અહમનો અધ્યાસ. યુષ્મત અસ્મત પ્રત્યય ગોચર્યો હો. આ દેહ વગેરે કેવું છે? યુષ્મત પ્રત્યય ગોચરે, તું એ પ્રકારના ખ્યાલનો વિષય છે. આત્મા હું એ પ્રકારના ખ્યાલ, અને હું ને તું ક્યારે સાથે હોય ના શકે. તો જે તું પર હું નો અભ્યાસ કેવો થાય? આ રીતે અનાત્મા પર આત્માનો કે આત્મા પર અનાત્માનો અધ્યાસ થવાની કોઈ સંભાવના જણાતી નથી. અધ્યાસ વિશે ભગવાન, અધ્યાસ વિશે હું જે સમજુ છું એ રીતે જોતા આત્મા પર અનાત્માનો અધ્યાસ કે અનાત્મા પર આત્માનો અધ્યાસ થઈ શકવાની કોઈ સંભાવના મને જણાતી નથી. કથમેશ સમાગત. ભગવાન આ અધ્યાસ કેવી રીતે આવ્યો? સમ્યક આગત. આવીને રહ્યો જ પાછો, આવીને જતો તો જુદી વાત છે. દુનિયામાં નિયમ હોય છે કે આજે આવે એ વસ્તુ જાય, આ તો આવે છે પણ જતું નથી. કથમેશ સમ્યક આગત. આ અધ્યાસ આવ્યો કેવી રીતે? કેમ? કારણ કે આવ્યો છે પણ જતો નથી પાછો. બાકી આવે ને જતો તો કઈ નહીં, ચાલો અત્યારે આવ્યું છે જતું રહેવાનું છે એવું ખબર તો આપણે એને સહન કરી લઈએ. ઘણી વાર મહેમાન આવે ને બધું થતું હોય તોય પણ ત્રાસ બહુ થઈ જતો ટૂંકમાં. અને એ લોકો એટલે થાય, પણ આપણે ખબર છે કે ભાઈ જવાના છે. ઘણા લોકો જલ્દી જતા નથી, પાછો પણ થાય. હવે પછી બરોબર અઠે દ્વારકા શું કહે છે બરોબર, એક તો માન ન માન તેરા મહેમાન, પછી અઠે દ્વારકા. અમે તો સ્વામીજી અહીંયા નિરાંત લઈને આવ્યા છે, બહુ સારું ભગવાનને ટૂંકમાં. એટલે એવું થાય, અને એટલે એવું થતું હોય છે ટૂંકમાં. પણ છતાં જે આવ્યું છે જવાનું તો છે જ, આજે તો કાલે. એવું જો અધ્યાસ હોત કે આવ્યો છે ને જતો રહેવાનો છે તો કઈ વાંધો નહીં, રાહ જોઈશું, કાલે જશે. પણ આ તો કોઈ જતો જ નથી. એ જવા માટે નથી આવ્યો, રહેવા માટે આવ્યો છે. હું કઈ જવા માટે નથી આવ્યો, રહેવા માટે આવ્યો છું. બરાબર. એટલે કથમેશ સમાગત નિવૃત્તિ કથમેત. તો પછી જે જવાના સ્વભાવવાળો નથી એની નિવૃત્તિ કેમ કરવી? જે જવાના સ્વભાવવાળો છે એને તો જવાની અનુકૂળતા કરી પછી જતો રહે, પણ જવાના સ્વભાવવાળો નથી એની નિવૃત્તિ કેમ કરવી? નિવૃત્તિ કથમેતસ્ય અધ્યાસસ્ય. આ અધ્યાસની નિવૃત્તિ કેમ થાય? કેનો ઉપાય એને સિદ્ધ્યતિ. ભગવાન એટલે બહુ બહુ મોટી તકલીફ થઈ દુનિયા, આપણા જગત, આપણા જીવનમાં એ વસ્તુ થતી હોય કે આનો નિકાલ કેમ કરવો? અમુક તો ખાલી મહેમાનની તો ખાલી દ્રષ્ટા બી ઘણી વસ્તુ બનતી હોય છે. અને કરવું શું અને કેવું દૂર કરવો? ક્યારેક એવી બીમારીઓ જાય જ નહીં. આજે ઉધરસ ને કાલે શરીર ને કાલે પેલું ત્રીજું કઈ ચાલ્યા કરતું, અને કેમ દૂર કરવું? ક્યારેક એવી પરિસ્થિતિ ઉભી થઈ હોય કે ભાઈ
અને કેમ દૂર કરવી? એટલે કંઈક થઈ ગયું આ ભૂતકાળમાં, પછી બહાર પડતું હોય ને હવે કેમ અમારે છટકવું કેમ? ટૂંકમાં ઘણી થતું હોય ને, પછી પરાક્રમ ભૂતકાળમાં કર્યું હોય ને આપણે કોઈને ખબર નથી, પછી કોઈ લઈ આવે કે હા સ્વામી તમને ખબર નહીં હોય આ વસ્તુ મેં ફોટા પાડેલા છે બાપુ, એટલે જોજો. આવું ચાલતું હોય તો હવે એને કરવું શું આપણે? ટૂંકમાં જે કે જાત જાતની વસ્તુ, આ તો ખાલી હું ગપ્પા મારું છું, પણ કહેવાનો ભાવ એ છે કે આવી જાત જાતની પરિસ્થિતિઓ લોકોને જીવનમાં હોય ત્યાં કલ્પના પણ ના આવે આપણને. તમે જે પ્રકારનું જીવન જીવતો એમાં ખબર ના પડે કે આવું કેમ તમારે થતું હોય, લોકોને શું શું થતું હોય છે. અને એવી રીતે આમ જડબે સલાક પકડાયેલા હોય છે અંદરથી, છૂટવું કેમ સમજ ના પડે. એટલે હવે તો કેનો ઉપાય? તમે તો અધ્યાસ બીજી વસ્તુ તો દુનિયાની જુદી વાત છે, પણ આ તો મરવાથી જતો નથી. બીજી બધી વસ્તુ છેવટે જે છૂટ્યા આપણામાંથી, આ દેહમાં તો બધું છૂટ્યું, આ તો એ ના છૂટે, સાથે આવે. અંતેથી આ દેહમાંથી મુક્ત તો બીજા દેહમાં સાથે આવે. આ સંસ્કાર જતા નથી. એટલે કેનો ઉપાય સિદ્ધથી, જન્મો જન્મનો આ તો સાથ છે ભાઈ. પેલો કઈ 7 વાર, એટલે કે 1 વાર લગ્ન કર્યા 7 વાર આખી દુનિયા બધા એવું ના ઈચ્છા. એ તો હવે નોવેલોમાં ને સિનેમામાં એ બધું બરાબર છે. હા તો ભાઈ કે ને ભાઈ ધીસ વોઝ ધી શું કહેવાય ને, યુનિયન ઇન ધ હેવન એમ કે. આ તો સ્વર્ગની અંદર આ યુનિયન થયેલું છે, તેથી હંમેશા જન્મ જન્મ ચાલુ રહેશે. બરાબર એવું હોય, એવા સિનેમામાં આવતા હોય, નોવેલોમાં આવતા હોય, નાટકોમાં આવતા હોય, અને ક્યાંક ક્યાંક કદાચ હોય દુનિયાની અંદર, શોધવું મુશ્કેલ પણ ક્યાંક ક્યાંક હોય. પછી 7 વર્ષ સુધી જો વળગવાનું તો મુશ્કેલ છે. આ અધ્યાસ 7 જન્મ નહીં, આ તો હંમેશા વળગેલો જ છે, અને જન્મ જન્મથી વળગેલો. તેથી નિવૃત્તિ કેનો ઉપાય, કેન ઉપાય સિદ્ધથી, ભગવાન કયા ઉપાયથી નિવૃત્તિ કરવી. અને બીજી વસ્તુ એ છે કે ભગવાન ઈશ્વરને કેમ આવો અધ્યાસ નથી? બીજો એ પ્રશ્ન થયો, આપણે એકલા જ ક્યાં સહન કરવા? જો ભગવાને સહન કરતો જુદી વાત છે, આપણે એકલા શું કામ સહન કરવાનું? એ વાત પછીના શ્લોકમાં કહે છે. ઉપાધિ યોગ ઉભયો સમ એવેશ જીવયો જીવસ્યૈવ કથમ બંધઃ નેશ્વરસ્યાસ્તિ તત્કથમ. આ બીજી એક શરત પણ કહેવામાં આવે. એટલે બીજું આપણને ક્યાંક ઉપાધિને કારણે અધ્યાસ છે. અધ્યાસ કેમ છે? ઉપાધિને કારણે. ઉપાધિ કોને કહેવાય? ઉપાય એટલે સમીપવર્તીની વસ્તુની, પોતાની સમીપમાં જે વસ્તુ હોય એને અધ્યાસ. સ્વધર્માન આદધાતી, પોતાના ધર્મનો આરોપ કરે, સમીપ રહેલી વસ્તુમાં પોતાના ધર્મનો, એનો ઉપાધિ કહેવાય. જેમ કે આ સ્ફટિક બિચારો સમીપ છે, એનો વાંક નથી, પરંતુ એટલે આ વસ્ત્ર તો પોતાની સમીપમાં રહેલો આ સ્ફટિક છે, સ્ફટિકની ઈચ્છા હોય કે ના હોય તો પણ આ વસ્ત્ર પોતાના ધર્મનો એના પર આરોપ કરે છે, એટલે વસ્તુ ઉપાધિ કહેવાય. એટલે દેહ ઇન્દ્રિય તો ઉપાધિ છે, તેથી અને સોપાધિક અધ્યાસ કહે, ઉપાધિ સહિતનો અધ્યાસ. ઉપાધિ છે અને માટે અધ્યાસ થાય છે. તો કોઈ આપણને એમ કે ભાઈ આ દેહ ઇન્દ્રિયની ઉપાધિ છે એટલા માટે આત્મા પર આપો અધ્યાસ થાય. જેવી રીતે આ વસ્તુનો અધ્યાસ, વસ્તુના રંગનો અધ્યાસ જે છે એ સ્ફટિક પર આપોઆપ જ થતો હોય છે. તેવી રીતે ઉપાધિ અત્યંત નજીક હોવાને કારણે એના ધર્મનો અધ્યાસ તમારા પર થાય. તો કે એવું હોય તો ભાઈ ભગવાનને થવો જોઈએ ને ભાઈ, ઉપાધિ જો એનું કારણ બહુ થાય. એટલે કે છે ઉપાધિ યોગ ઉભયો સમહેવ ઈશ જીવયો, ઈશ્વરની પણ ઉપાધિ છે, જેમ કે માયા જીવની ઉપાધિ છે અવિદ્યા. તો ઉપાધિને કારણે જ અધ્યાસ થતો હોય, એને કારણે બંધન હોય, દુઃખ હોય, બધું હોય, તો જેવી આપણી ઉપાધિ અવિદ્યા તેમ ઈશ્વરની ઉપાધિ માયા છે. અને તો પછી માયાને કારણે ઈશ્વરને બંધન થવું જોઈએ કે નહીં? જીવસ્યૈવ કથમ બંધ, તો આ અવિદ્યા ઉપાધિને કારણે જીવને જ માત્ર બંધ છે, ન ઈશ્વર છે. જયારે માયા અને ઉપાધિ હોવા છતાં પણ ઈશ્વરનું કોઈ બંધન નથી. ટૂંકમાં ઈશ્વરની સમષ્ટિ ઉપાધિ ગણો, જીવની વ્યષ્ટિ ઉપાધિ ગણો. આગળ જે ચર્ચા કરવામાં આવી, આ વ્યષ્ટિ ઉપાધિ જીવની છે, સમષ્ટિ ઉપાધિ ઈશ્વરની છે.
ઉપાધિ બંને છે જ ને. તો વ્યષ્ટિ ઉપાધિ જીવની છે, જો જીવના બંધનનું કારણ બનતી હોય તો સમષ્ટિ ઈશ્વરની ઉપાધિ છે કેમ એના બંધનનું કારણ બનતી નથી? એટલે ઉપાધિને તમે જો અધ્યાસનું કારણ ગણતા હોય તો આ જીવને ઈશ્વરમાં ઉપાધિ હોવા પણ સમાન છે, છતાં એકમાં બંધન છે અને બીજામાં નથી. આવું કેમ? બધા શિષ્ય બરોબર વિચાર રાખ્યું છે. એટલે ગુરુએ કહ્યા પછી એને લાંબો સમય વિચાર્યું હશે. ગુરુજી આગળ જે કહ્યું બધું 465 શ્લોક સુધીમાં વિચારીને બધા પ્રશ્નો બરાબર લાવેલો છે. આનું નામ પ્રશ્ન કહેવાય કે આપણને સામાન્ય રીતે જે આપણને કહેવામાં આવે એ કેટલાક પ્રશ્નો ઉકેલે અને બીજા પ્રશ્નો ઉત્પન્ન કરે. આવું સામાન્ય થતું હોય છે. અને અનફોલ્ડમેન્ટ, ઉઘાડવું, ધીમે ધીમે ઉઘડે વસ્તુ. એટલે થોડુંક ઉઘડે ને પછી પેલું ઢંકાયેલો, પછી ઉઘડે ને પછી ઢંકાયેલો. તેવી રીતે આપણા મનમાં જે પ્રશ્ન હોય એનો ઉત્તર આપવામાં આવે ત્યારે એ પ્રશ્ન ઉત્તર તો મળ્યો, પછી એ જે કહ્યું એ નવો પ્રશ્ન જન્મ આવે પાછો. સ્વામી ભગવાન ગુરુજી આનંદ સ્વરૂપ મારો સ્વભાવ છે, દુઃખ કેમ થાય છે? તો કે અનાત્માનો આત્મા પર અધ્યારોપ થવાને કારણે. અનાત્માનો સ્વભાવ દુઃખ છે, અલ્પપણું અલ્પતા છે, અને અલ્પતાનો આરોપ આત્મા પર થાય છે, પણ આત્માને અલ્પ માનવામાં આવે છે, એ અલ્પતા દુઃખ જન્મ આવે છે. ચાલો, એ પ્રશ્ન ઉત્તર મળે. પછી બીજો પ્રશ્ન, પણ અનાત્માનો આત્મા પર અધ્યારોપ થાય કેવી રીતે? કારણ કે અનાત્માનો આત્મા પર ને આત્માનો અનાત્મા પર અધ્યાસ થવા માટે જે શરતો હોય તો એ તો શરતોનું પાલન થતું નથી. અહીંયા કેવી રીતે અધ્યારોપ થાય? અધ્યાસ થાય કેવી રીતે? એ 4 શરતો શોધી બધી. તો કે આ ઉપાધિ જો શરત હોય તો પણ એ શરત ઈશ્વરને લાગુ પડતી નથી, માત્ર જીવને જ લાગુ પડે છે. બહુ મોટી મૂંઝવણો રજૂ કરી. એટલે 472માં શ્લોકમાં કહે છે, એતત્ સર્વં દયા દૃષ્ટ્યા કરામલકવત્સ્ફુટમ પ્રતિપાદય સર્વજ્ઞ શ્રી ગુરો કરુણાનિધે. એ કરા મલક ત્યાં અણાને બદલે ક જોઈએ, અને દૃષ્ટયા ને પણ દૃષ્ટ્યા ચાંચીઓ યા જોઈએ ત્યાં આગળ હશે, પણ આખા યા જેવો દેખાય છે. પણ એ તો સર્વમ દયા દૃષ્ટ્યા શ્રી ગુરુ કરુણાનિધે. હે ગુરુ, આપ તો કરુણાનિધિ છો. હવે માથાકૂટ કરે ભાઈ તું ઘેર જાવે, આપણે કહી દઈએ ને. હવે માથાકૂટ કરવી હોય તો ઘેર જતો હોય. એટલે આપણે ધીરજ ના હોય. ઘણી વાર એવા બધા વિચિત્ર પ્રશ્નો એ લોકો આવે એ તમારી ધીરજ ખૂટી જાય. પણ આપ તો કરુણાનિધિ છો. કરુણાનિધિ કોને કહેવાય? કરુણા સાગર છો. અને એટલા માટે બધાને અવકાશ તમારે ત્યાં કરવાના હોય. ઉદાર છો, મહાત્મા છો. મહાત્મા કોને કહેવાય? તેનો આત્મા એટલે કે હૃદય મહાન છે, વિશાળ છે. આ તો વિશાળ હૃદયના છો, તેથી બધાનો સમાવેશ કરનારા છો. કરુણાનિધિ છે માટે બધા પર આપ કરુણા કરનારા છો. ટૂંકમાં કરુણા માટેની યોગ્યતા ન હોય તોય કરુણા નિધિ કોને કહેવાય? એનામાં બીજું કોઈ છે જ નહીં ને. સાગર બીજો આપે છું એ તો ભાઈ વારાનિધિ. વારામનિધિ જે વાયુનો તો જળનો નિધિ છે, એ બીજું આપે, જળ જ આપે, બીજું શું આપે? આ કરુણા નિધિ માટે બીજું આપે છું, કરુણા છે, બીજું છે જ નહીં. અંતેથી આપ તો યાદ દેવડાવે છે. એટલે ટૂંકમાં કદાચ એમણે ગુરુના એના ચહેરા પર થોડો ઉકળાટ જોયો હોય આ બધા પ્રશ્નો સામે, ધારો કે એવું નહીં હોય કદાચ. એટલે આવા પ્રશ્નો પૂછવાને કારણે ક્યારેક આમ થોડીક અધીરાય, થોડું ઉકળાટ, આપણે અકળામણ જન્મે જરા કે શું અક્કલ વગરનું પૂછે, શું છે, વગેરે વગેરે એવું થાય. એટલે આપ તો કરુણાનિધિ છો. વાત સાચી છે આપની કે મારામાં તો એવો વિવેક નથી, પણ આપ કરુણાનિધિ છો. શ્રી ગુરુ છો. ગુરુ કોને કહેવાય? કે શિષ્યના હૃદયમાં રહેલા અંધકારનો અજ્ઞાનનો અંધકાર દૂર કરે. આ બધા પ્રશ્નો તમારા અજ્ઞાનના અંધકારથી જન્મેલા છે. આપ તો ગુરુ છો અને મારા હૃદયનો અજ્ઞાનનો અંધકાર છે એ દૂર કરવો આપનો સ્વભાવ છે.
વળી આપ કરુણાનિધિ પછી લાઇટ કે એનો સ્વભાવ છે અંધકાર, પણ લાઇટ સ્વિચ ઓન થાય તો ને, લાઇટ કે સ્વિચ ઓન નહીં થયું નહીં, પણ લાઇટમાં ભાઈ કરુણા હોય તો સ્વિચ ઓન થાય ચાલે જ નહીં ને. અને તેથી તો જ્ઞાનનો પ્રકાશ કરવા સમર્થ છો, જોડે કરુણાનિધિ છો. દયા દૃષ્ટિયા, મારા પર દયા દૃષ્ટિ કરીને એ તો સર્વમ મેં પ્રતિપાદે, હે ભગવાન આપ બધાનું પ્રતિપાદન કરો, ટૂંકમાં સ્પષ્ટ રીતે સમજાવો. સ્પષ્ટતાનું દૃષ્ટાંત આપે છે. કેવી રીતે? કરામલકવત સ્ફુટમ પ્રતિપાદે. કરામલકવત, હથેળીમાં રહેલા આમળાની જેમ, હાથમાં કરતા હથેળીમાં રહેલા આમળાની જેમ અમલક. એટલે હંમેશા આ દૃષ્ટાંત આપવામાં આવે છે કે આપણા હાથમાં હથેળીમાં આમળો હોય, આમળાનું ફળ હોય તો કદાચ તમે ન જુઓ તોય, કારણ એનો સ્પર્શ કેવો છે? એનો સ્પર્શ શીતળ છે, વળી કેવું કોમળ છે. એટલે આમળાના સ્પર્શથી આપણે જાણી જઈએ. આમ હથેળીમાં હોવાને કારણે સ્પષ્ટ દેખાય તો ખરું, એટલામાં કોઈ સંશય ના હોય. અને કદાચ એવું ધારો કે એવા આમળાના રંગનું જ એવું કંઈક બીજી વસ્તુ હાથમાં મૂકી દીધી હોય તો પણ સ્પર્શથી આપણે છે કે આ તો ઠંડી છે અને જીવંત છે અને કોમળ છે. આમ હથેળીમાં હોવાને કારણે આપણને કે હાથમાં આપણને સ્પર્શનો બહુ સ્પષ્ટ અનુભવ થાય. આંગળી અને હથેળીમાં એટલે આપણે સ્પર્શનો અનુભવ સામાન્ય રીતે આમ આંગળીથી અડકવી જોઈએ, કારણ કે અહીંયાની આ ચામડી આમ કોમળ છે એટલે અહીંયા આગળ સ્પર્શનો અનુભવ સ્પષ્ટ થાય. એટલે આપણી હથેળીમાં જયારે આમાંનું ફળ હોય ત્યારે એ દ્રષ્ટિનો અને સ્પર્શનો બંનેના અનુભવનો વિષય બનતો હોવાને કારણે આપણને કોઈ પ્રકારનો સંશય ના રહે કે શું છે. આમ તો હમણાં છંદોગમાં ચર્ચા થઈ કે સ્પર્શ અને દૃષ્ટિ જ કહેવાય, કારણ કે જે સ્પર્શનો વિષય હોય એમાં હંમેશા કોઈ રૂપ અને એનો આકાર હોવો જ જોઈએ. આકાર હોય એ દ્રષ્ટિનો વિષય બને અને આકાર સ્પર્શનો વિષય બને. એક વિષય હંમેશા સ્પર્શનો દૃષ્ટિનો વિષય બનવાની હંમેશા એ સાથે હોય છે, એટલે બંનેમાં સહચાર્ય હોય, સાહચર્ય હોય. ચાલો, ટૂંકમાં હથેળીમાં રહેલા આંબળાનું ફળ જેવું સ્પષ્ટતાથી જાણીએ છીએ, કોઈ પ્રકારના સંશય વગર, કોઈ પ્રકારના વિપરીત કે આ એકના બદલે બીજું જાણી લેવું પણ નથી કે આમળું છે કે શું છે, સંશય પણ નથી. આમ જેવી રીતે હથેળીમાં આંબળાના ફળનું જ્ઞાન આપણને કોઈ પ્રકારના સંશય વગર કે વિપરીત ભાવના વગર, પ્રતિબંધ વગર થાય છે, તેવી રીતે બહુ સ્પષ્ટતાથી આ સર્વ વસ્તુનું ભગવાન આપ પ્રતિપાદન કરો. આ રીતે શિષ્યએ આ પ્રકારના પ્રશ્નો કર્યા ગુરુજીને અધ્યાસનું સ્વરૂપ જાણવા માટે. અત્યારે પ્રશ્નથી જ બંધ, આમ તો ન થવું જોઈએ, પ્રશ્નથી આપણે અહીંયા આગળ અત્યારે વિરામ લેવો પડશે, એનો ઉત્તર પછીના ક્લાસમાં આવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. Krishna Chaitanya